ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા ભરૂચ જિલ્લા જેલ ખાતે હાથ ધરાયેલા વિવિધ આધુનિક બાંધકામ અને વિકાસ પ્રકલ્પોનું નાણાં પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, નાગરિક સંરક્ષણ, નશાબંધી અને અખબારી વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં મંત્રી કમલેશભાઈ પટેલે શાસ્ત્રોક્ત વિધિથી દીપ પ્રાગટ્ય કરી તકતીનું અનાવરણ કરી તમામ નવનિર્મિત બાંધકામોને જેલ પ્રશાસન માટે ખુલ્લા મૂક્યા હતા। આ નવનિર્માણમાં જેલ, પરિવાર અને કેદીઓના સુધારાત્મક કલ્યાણને ધ્યાનમાં રાખીને આધુનિક સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે। લોકાર્પણ બાદ મંત્રીએ નવનિર્મિત ફિમેલ બેરેક, હાર્ડકોર સેલ, બાળકો માટે આંગણવાડી, મેટ્રોન ઓફિસ, કેન્ટીન, લાઇબ્રેરી અને ઇન્ડોર ગેમ્સ રૂમ, જનસેવા કેન્દ્ર તથા એડમિનિસ્ટ્રેશન ઓફિસની પ્રત્યક્ષ મુલાકાત લઈને ઉપલબ્ધ સુવિધાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને નવનિર્મિત મકાનની મુલાકાત લઈ ઝીણવટપૂર્વકની માહિતી મેળવી હતી। આ ઉપરાંત સુરક્ષા અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ એવા ફ્લેગ પોસ્ટ, સંત્રી બોક્સ, ગાર્ડ રૂમ, કિચન, ડાઇનિંગ સુવિધા ધરાવતી એસઆરપી બેરેક તેમજ જેલની સમગ્ર 8 એકર જમીન ફરતે નવનિર્માણ પામેલી મજબૂત કમ્પાઉન્ડ વોલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ તકે માધ્યમો સાથે વાતચીત કરતા મંત્રી કમલેશભાઈ પટેલે કહ્યું હતું કે રાજ્ય સરકારના ગૃહ વિભાગ અને જેલ વિભાગ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રીની પ્રેરણાથી આશરે ₹16 કરોડના ખર્ચે તૈયાર થયેલા અદ્યતન મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। રાજ્ય સરકારના જેલોના આધુનિકીકરણ સાથે સુધારાત્મક અભિગમ અપનાવીને યોગ્ય વ્યવસ્થાઓ પૂરી પાડવામાં કટિબદ્ધ છે। રાજ્યમાં જેલોના નવીનીકરણ અને આધુનિકીકરણ માટે હાથ ધરવામાં આવેલા વિશેષ અભિયાનના ભાગરૂપે ભરૂચ જેલ ખાતે વિવિધ નવીન સુવિધાઓના લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ લોકાર્પણ કાર્યક્રમ માનનીય રાજ્યકક્ષાના મંત્રી જળ સંપત્તિ, પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ધારાસભ્યો સર્વે રમેશભાઈ મિસ્ત્રી, અરુણસિંહ રણાની પ્રેરક ઉપસ્થિતિ તેમજ આઈપીએસ નાયબ પોલીસ મહાનિરીક્ષક વડોદરા જોન, સરોજ કુમારી, વડોદરા મધ્યસ્થ જેલ અધિક્ષક આઈપીએસ ઉષાબેન રાણા, ઇન્ચાર્જ અધિક્ષક એનસી રાઠોડ, ભરૂચ જિલ્લા જેલ સત્તામંડળના અધિકારીઓ, સ્થાનિક જનપ્રતિનિધિઓ તેમજ વિવિધ વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જેલના મહિલા બેરેકના લોકાર્પણનો પ્રસંગ હતો આજે, અને તેની સાથે સાથે હાર્ડકોર બેરેક, લાઇબ્રેરી, આંગણવાડી, કેન્ટીનના લોકાર્પણ પ્રસંગે આજે ઉપસ્થિત રહેવાનું થયું। અંદાજિત 16 કરોડના ખર્ચે આ અદ્યતન જેલનો નવા મકાનનું અને સાથે સાથે વહીવટી મકાનનું પણ આજે લોકાર્પણ થઈ રહ્યું છે। ત્યારે આજે આ ભરૂચને ગુજરાત સરકારના જેલ વિભાગ, ગૃહ વિભાગ દ્વારા માનનીય મુખ્યમંત્રી નિશ્રામાં આ અદ્યતન મકાન લોકાર્પણ કરવામાં આવ્યું। भरूच में पिछले 35 साल से मॉडर्न टाइल्स एंड बाथ सॉल्यूशन का एक ट्रस्टेड नाम मतलब सिरामिक गैलरी, जहां हर घर को मिलता है एक प्रीमियम और कंप्लीट सॉल्यूशन। अगर आप अपने घर को मिनिमल, एस्थेटिक या एक लग्जरियस लुक देना चाहते हो तो यहाँ आपको मिलेंगे प्रीमियम टाइल्स, एलिगेंट किचन सिंक्स, डिजाइनर फॉसेट्स, सैनिटरी वेयर, स्टाइलिश बाथरूम एसेसरीज, हाई क्वालिटी टाइल एडेसिव्स और बहुत कुछ। इनफैक्ट सब कुछ एक ही जगह। 35 साल से ज्यादा एक्सपीरियंस, ट्रस्टेड सर्विस और अफोर्डेबल प्राइसिंग के साथ सिरामिक गैलरी सिर्फ प्रोडक्ट्स नहीं, एक ब्यूटीफुल लिविंग स्पेस भी क्रिएट करती है। तो अपने नेक्स्ट प्रोजेक्ट को दीजिए एक सिग्नेचर लुक, क्योंकि घर जिंदगी में एक ही बार बनता है। चाहे आप होम ओनर हो, आर्किटेक्ट, इंटीरियर डिजाइनर या फिर कॉन्ट्रैक्टर, यहाँ आपको मिलेंगे लेटेस्ट डिजाइन्स, प्रीमियम क्वालिटी, एंडलेस वेराइटीज विद लॉन्ग टर्म सर्विस। विजिट सिरामिक गैलरी, ऐश्वर्या शॉपिंग सेंटर नियर एमिटी स्कूल, भरूच।